આજની નિરાત મહારાજની આજે ભાઈ નાગજીભાઈ હરજીભાઈ એમના પપ્પા ભાઈ જયસિંહભાઈ ની નિર્વાણ તિથિ નિમિત્તે જે આજે ભોજન અને ભજન રાખ્યું છે તે બદલ એમના પરિવાર, એમના માતા, એમના ધર્મપત્ની બધા પરિવારને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. કાયમની માટે આવા ભજન કરતા રહે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે ભજન નથી થતું, ભજન તો ઘણાને કરવા છે પણ ખર્ચો થાય છે. માટે આમના પરિવારને ખૂબ 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 ધન્યવાદ. પરમાત્મા એમને આવા ભજન કરવા માટે શક્તિ આપે એવી આપણે પ્રાર્થના સાથે અખા ભગતની એક વાણી બોલવાની છે. અખા ભગત અમદાવાદની અંદર થઈ ગયા, ફોનીનું કામ કરે છે પણ સાથે સાથે ભક્તિમાં એમનું લક્ષ્ય છે. આવા આખા ભગત ભજનમાં જાય, સત્સંગમાં જાય. કોઈ સંતે પૂછ્યું, હે આખા ભગત, તમે ભક્તિ કરો છો, તમારા ભજનમાં બહુ ભાવ છે, તમે ગુરુ કરાવ્યા છે? પણ આખા ભગત ગુરુ નહોતા કરાવ્યા. પછી એમને એવું થયું કે આ બધા કહે છે કે ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મિટે નહીં ભેદ, ગુરુબિન આ મનના સંશય નહીં મટે, ભલે વાંચે 4 વેદ. મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, આ ભ્રમણાને ભાંગ્યા વિના ભાવનો ફેરા નહીં મટે. આવું અખા ભગતને એક મગજમાં ગંઠી બંધાઈ ગઈ. અખા ભગત દોડવા માંડ્યા, ગુરુ હાથ દોડ કરે છે. એમાં ગોકળનાથ ગુરુ મળ્યા. ગોકળનાથ ગુરુ મળ્યા છે. અખા ભગતને કંઠી બાંધી કાન ફૂંક્યા, ધર્મથી ટુકડો રહેજે, પાપથી અળગો રહેજે અને મને કાઢ દેતો રહેજે. આવા ગુરુ મળી ગયા. વળે પાછા ગામમાં ભજન, અખા ભગત ભજનમાં ગયા. બધા માંડ્યા વાતો કરવા કે અખા ભગત ગુરુ કરાવ્યા. કે અખા ભગત ગુરુ કરાવ્યા? કે હા. તો આજ અખા ભગત કાંઈક સત્સંગની વાતો આપણને સંભળાવશે. એટલે અખા ભગત ને કોઈ સંતે પૂછ્યું કે ભગત, આપ તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો અને આ કાયા છોડી પછી ક્યાં જવાના છો? જરા વાત કરો ને. ત્યારે અખા ભગત કે મને એવું તો કાંઈ ગુરુએ નથી કીધું, કે આવું કાંઈ તમને કીધું નથી, તો તમને જ્ઞાન આપ્યું શું? કે મને તો એવું કીધું છે ધર્મથી ઢુકડો રહેજે, પાપથી અળગો રહેજે. તો અખા ભગત તમારે હજી ગુરુ કરવા પડશે. વળે અખા ભગત દોડ મૂકે છે અને 53 વર્ષની ઉંમર થઈ ગઈ. 53 વર્ષે ભૂતનાથ ગુરુ મળ્યા છે. ભૂતનાથ ગુરુ મળ્યા. અખા ભગતને જેમ છે એમ સમજાઈ દીધું.
કે તું કોણ છો અને હરિ કેવા છે આ જોઈ લે. આખા ભગતને તાળી પડી ગઈ. એ વખતે આખા ભગતે ગુરુ મહારાજ સામું હાથ જોડી અને ગુરુ મહારાજને કહેશે કે બાપજી મારે તિલકમાં તે પણ ગયા, જપમાળાના નાકા ગયા, માળા ફેરવી ફેરવી અને કાંક પારા માથે પારા પડતા મૂકીને ફૂટી ગયા. તીરથ કરી કરીને શરણ થાકી ગયા પણ તોય નો પગ્યો હરિના શરણ. બાપજી આજ તેને મળવાથી મારા ભીતરમાં અંજવાળું થઈ ગયું છે. આખા ભગત એવું કહેશે તિલક માંડી નિરખે તન જાણે બન્યો હરિનો જન. શેરાપુરીના પત્તર ભરે એમ એની ઇન્દ્રિયો હવાદ કરે. તિલક તાણી નો પાળે અંતરની ટેક. અરે આખા આવા જગતમાં બગડી ગયા અનેક. એ વખતે પછી ભગત જ્ઞાનના ભજન બનાવ્યું અને ભજન બોલે સખા ભગત. હવે જ્યારે એ જોવું ના નરસે આમાં કાળ રે એકનો ભાન આમાં કાળ રે
મરદાનો મરદોનો આમાં મરદોનો ખેલા છે જોને મેદાનમાં આરે જીવતાને જીવતાની માથે મરેલા આ મરેલા મળે તો એ મોજું આ મનને એ મારીને મેં દોખજો રે આ મનને મારીને અને ગાળીને ગાળીને
માં જ્યાં જ્યાં જોવું એ નરસે કોક મરેલા એ મળે તો આ વસન ને જે નર ને નારી આવસનમાં હમદે એ થાપણ ને એ વર્ષને થાપણ પાનમાં ભક્તિ
ને થાપન ને બાઈ એ વર્ષ ને થાપન પાન બાઈ એ બાઈ વસનમાં પેપરી પૂરણ પાનમાય આવસન સે ભક્તિ સદગુરુ મહારાજ